1.5 વર્ષ પહેલા થયેલ હત્યાના આરોપીને 7 વર્ષની સજાનું ફરમાન। પાલિતાણાના નોગણવદર ગામે યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની પોલીસ ફરિયાદ પરિવારજનોએ નોંધાવી હતી। તેનો સમાધાન કરવા માટે આરોપી કુલદીપસિંહ નિર્મળસિંહ ગોહિલ મંજુબેન ગોગાભાઈ ગોહિલને દબાણ કરતા હતા, જેના અનુસંધાને કુલદીપસિંહ ગોહિલે મંજુબેન ગોહિલને મૂઢમાર મારી મોતની કેસ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ એસ પીરઝાદા સમક્ષ ચાલી જતા આરોપી કુલદીપસિંહ ગોહિલને કસૂરવાન ઠહરાવી ન્યાયમૂર્તિએ 7 વર્ષની સજાનું ફરમાન કર્યું હતું।